કે ચકલા ઉતરે ચકલા ઉતરતો દેખાયો તોડી નાખીને થાળી તૂટલી જતી હે તૂટલી જતી તૂટલી જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? બાકી અત્યારે તો મિત્રો છે ને વાગી ગયા 6 વાગી ગયા 6:45 જેવું થયું છે અને અત્યારે મિત્રો છે ને વ્લોગ ને આપણે કન્ટિન્યુ કર્યો છે આપણે 6 વાગે. આખો દી થોડા કામમાં હતા, કાંઈ ટાઈમ ન મળ્યો ને બાકી અત્યારે છે ને મિત્રો જો આપણે છે ને અહીં બાજરીમાં આવી ગયા છીએ ને જો ચકલિયા ઉટકાડવા આવ્યા હતા અત્યારે આપણે. ભાઈ આજ થોડાક છે ને કામમાં હતા ને બપોર પછી કામે નહોતા ગયા એવું હતું અને બાકી અત્યારે જો આપણે વ્લોગ કન્ટિન્યુ કર્યું ને આપણે છે ને બાજરીમાં છીએ ને આ બધા જો શું કરો તમે? ચકલા ઉટકાડવા હે ચકલા ઉટકાડે? મારો ભાઈ તો જો ડબ્બો વગાડે. ડબ્બો ને તું થાળી વગાડે? થાળી કેમ વગાડે? વગાડતા હા બગડ બસ જો ચકલા ઉડી ગયા અને અમારે અપુભાઈ તો જો એની જવડો ડબ્બો લાવ્યો. હા મજા આવે? મજા આવે? તો ભાઈ જો બધા છે ને ચકલા ઉટકાડે અને આપણે આવ્યા તો હું એની પેલા આવ્યો હતો પણ એ બધા છે ને પછી વાહે આવ્યા. કા કામ નહોતું જોઈએ હે કઈ કામ નહોતું જોઈએ કાંઈ કામ નહોતું બધું કરીને જોઈએ અને બાકી જો ક્યાં સડીને બેઠા જતા સારો લાગે હે સારો લાગે અમારું વ્યાન જો ચકલા દેખાય ને અહીં હોય હે ચકલા દેખાય ને એમ બેઠા બેઠા દેખાય ઉભા ઉભા તો ઊભી થતો ચકલા દે હવે ત્યાં જો એ બેઠી એટલે કે બેઠા બેઠા ચકલા બધા એમાં શું છે ફેમિલી છે ને હવે જો આ બાજરી છે ને આવા દાણા સડી ગયા છે. જો બાજરી કેવી મસ્ત છે જો મસ્ત બાજરી છે ને જો મસ્ત દિયાસમાનો છે મસ્ત હોય એટલે આ બધા જો ચકલા ઉટકાડવા આવ્યા હતા ને હું યાદ આવ્યો હતો. બાજરી શું છે હવે દાણે સડી ગઈ બધી જો અમુકમાં જે આવી થૂલી છે પણ આમાં બધી છે ને આવા દાણા જો આમાં તમને બતાય ને જો ખાલા છે ને જે આ ખાલા એ ચકલા ખાઈ ગયા. હું આ ડુંડું જો આખું ખાઈ ગયા જો એક બાજુ દાણા છે જો આ બાજુ છે ને આ બાજુ ખાઈ ગયા. બસ લે ઉડી ગયા બધાય ચકલા ઉડી ગયા. તો મિત્રો જો અત્યારે ચકલા ઉટકાડવા બધા અમે આવ્યા અને વ્લોગે આપણે અત્યારે કન્ટિન્યુ કરીએ. અત્યારે મસ્ત દિયાત્માનો સીન 6 વાગે. હવે શું છે ઉનાળો આવતો જાય ને એમ દી લાંબો થતો જાય, તડકો મસ્ત જામતો જાય. તડકો હજી 17 વૈશાખ આવશે ને ત્યાં બહુ તડકો ભાઈ. હવે છે ને મસ્ત દી લાંબો થતો જાય ને એમ મજા આવતી જાય. આપણે પેલા છે ને દિયાત્મા વ્લોગ છે ને આમ ઓછો ઉતારતા, અંધારું હપ થઈ જાય, રિઝલ્ટ ન આવતું. અને હવે તો શું છે ફેમિલી જો દી લાંબો થતો આપણી આ બાજરી છે ને પાક ઉપર આવી ગઈ જો આ બધી ઓલી આ લણી રહેવું ને કા આ લણાઈ જાય ડુંડા નીકળી જ જશે હે ત્યાં ઓલા ડુંડા નીકળી જ જાય આ લણાઈ જાય તો ઓલી પાકી જાય કા બાકી હું જાય ચકલા આવું જાવું કરે કેમ એમાં નો આવે આવે ને તારે ઉતારવાના જા લાગી જાય ને ચકલા એક હે બધા વ્યા જાય જો જાય તારો તારો કમાલ દેખાય તો તારો કમાલ દેખાય તો આગે રે બેન નકર તારા ટકાનો કમાલ કરી દે બસ લ્યો બસ એ શું કહીશ આમ તો જઈ શું કરતી હતી તું હે ટુકડી ચકડી વેરાવતી હતી અને ઓલો નકરો ઢગલિયા માટે ચડે ને ઉતરે ને એવું જ કરે હે તું દોરો વીટું હા દોરો વીટું કેવા ધંધા આદરા હે ચકલિયા ઉટકાડો કે ચકલા ઉટકાડે છોકરાને રમાડતા જાવી હે વાહ રામ જો ઓલો ભાઈ જો ઢગલિયા થી ના જો ચકડી ફેરવીને બેઠી બેઠી આ કોથળી ઉડાડતી હતી હું હા
કોથળી અલે બે હાલો હવે. આ રમકડા જોવે તારે હારે રમકડા થાળી ફૂટી ગયા આમ જો આબુ દેખે થાળી ફૂટી ગઈ. હાલો 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 કે આ છે ને જો હરિગવાના ફૂલ છે મસ્ત હવે અત્યારે જો હા બધા જો હરિગવાના આવા ફૂલ આવે તો મસ્ત છે પછી સિંગુઈ હે આવે તો સિંગુત આવે ને ફૂલ આવે તો સિંગુત આવે ને ભાઈ છે ને આ છે ને હરિગવો છે કડવો છે કે મીઠો છે એ નથી ખબર તને ખબર હે કડવો છે. કડવો છે હે ભાઈ કડવો હરિગવો છે તો કાંઈ નકામો બધે હા એ શું કહી તું કેવું મસ્ત ડુંગળી છે. હે હાથમાં તો આવતું ને ભાઈ જો ડુંડું મસ્ત છે કા આ સાટ ઓલો છો આટકો જો આમ જો એ શું કહે દાદા બોલો સબ એ ભૂંગળામાં બોલે ખબર ભૂંગળામાં બોલે ને એટલે છે ને અવાજ પાછો આવે ને એટલે એ બોલે ગુલાબી પાપડી છે વાલોળ હે વાલોળ છે. વાલોળ છે આ ગુલાબી વાલોળ છે મસ્ત આખા હેડે છે ને વાલોળ છે. તમે શું કરો ને શેના ખાવી ભાઈ બેઠા બેઠા છે ખાવે હે ખાના ખાવે કોને કે તું શેણા ખાય સોલે શેણા છે એ ઉટકાડતો શકલે એ કાઢીને ઉટકાડતો શકલે ઉટકાડતો એકવાર એ તો અહીંયા આમ જો મારે આમ જો એકવાર ઉટકાડતો ઉટકે ચકલા ઉટકે શકલે ઉટકાડતો હવે મસ્ત શકલે હવે બે ચાલુ કર્યું જો આલા પકડ તું ઉટકાડતો તને આવડે અને ઈ જાવે હે ઈ જાવ એને ઈ જ આવડે હા હા ઓલી પાકશે ને તો આવડી આ છે ને આવી જાય હજી આમાં શકલા ઉટકાડવા જો હે એટલે છે ને તમારે તો ઓલી પાકે ને પછી આને ઉટકાડવાના કા ધરવી દે વસકલા હે ધરવી દે તો એમાં એવું થાય ખાઈ જાય સોમાં હું બાજરી બધી ખાઈ જાય કા ઉભી ખાઈ ગયા આખી હા લણી જ નહોતી સોમાં હું બાજરી છે ને લણી જ નહોતી આપણે છે ને ઓણ ઈ જે આપણે આ બાજરી કરીને જો આવડી આ કરીને જો દી હામો આવે કે નહીં ચાલે એટલે ઈ થઈ રહે ને તો આ શું છે આમાં આ શું છે મૂળા હા મૂળા છે જો આ મૂળા જોડા આવી ગયા. ફૂલડા આવી ગયા જો મોગરીઓ આવી ગયા આમાં ફૂલડા આવી ગયા કોણ ખાય હે કોણ ખાય કોઈ ન ખાય કોઈ ભાઈ મૂળા તો છે ને ભાવે ઈ ખાય અમે હું તો મેં કોઈ દી મૂળો જ નથી ગયો કા બાકી તો અત્યારે છે ને આપણે અમે આ બાજરી માં અહીંયા છે ને અમે હેઠ હશે કે નહીં અમે બધે બોરડી ઝાડા છે બાકી અમારે જો આ બાજરી ધોરીઓ અહીંયા બે બાજુ પીવે આમ ને આમ બે બાજુ પીતું જાય જો આખો ઉતરો જ નથી કે હું અહીં હેઠો ઉતર ને ના કેમ એટલે માર પગ દુખે એટલે તારા પગ દુખે હા નાને એવો સૌ કોણ સમજો હું તું હાવ નાનો એવો છો હા મોટો થાવ ને ત્યારે નહીં કેટલા વર્ષનો છે 2 વર્ષનો 2 વર્ષનો જ છો હું નાનો હતો ને ત્યારે હું મોટો થઈ ગયો હવે હવે હાવ નાનો એવો છું હાવ નાનો એવો છો હા હે હાવ નાનો એવો છું તો તારી હેઠું તો હલાય ને નામ શું છે મારું નામ મનીરુદ્ર તારા પપ્પાનું નામ મારા પપ્પાનું નામ દિલીપભાઈ પછી તારા મમ્મીનું નામ આવડે નાઈ તો દાદાનું નામ તો મજાક કરતો તો મજાક કરતો હતો આવડે જ છે ને મારા મમ્મીનો કાંઈ આવડતું નહીં હાટીબેન હાટીબેન તું બોલ મને એલી પણ હું તને શીખવાડું છું હાટીબેન અમે છે ને બાજરીમાં છે ને જો આવા કાગળિયા બાંધી દીધા ઓલા ખડખડિયા આવે ને તો આવા કાગળિયા બાંધી દીધા અમુક જગ્યાએ આમ વચ્ચે ને કોક જગ્યાએ બાંધી દીધા ને તોય ખાઈ જાય આખા ડુંડા ખાઈ જાય આખા ખાઈ જાય જો આ છે ને જો ખાઈ ગયા ને જો આમાં જરીક વધવા દેજો જો આવી રીતે છે ને ખાઈ જાય બધે હજી છે ને આવી થૂલી હોય ને જો આવી થૂલી એમાં ન ખાય બાકી જે દાણા સડી ગયા હોય ને એવા બધા ખાઈ જાય એવા આખા ડુંડા આખી બાજરીમાં હું તમને બતાવું ને જો આ છે ને જો આખા ડુંડા ખાઈ જાય હું જો આવી રીતે ખાઈ જાય જો આ ડુંડું છે જો ખાઈ ગયા ને બધું હજી જો આ થૂલી હોય ને એમાં ન ખાઈ જાય બાકી બધા એમાં છે ને ખાઈ જ જાય બધા ઠૂઠા કરી નાખે દાણા જો આવા ખાલા પાડી દી ધાબા ઉપરથી જો કેવું દેખાય ખેતર કમ્પ્લીટ મસ્ત દેખાય ધાબા ઉપર હું વીએ ભાઈ માથે ચડી ગયો અમે અત્યારે છે ને જો દી હાથમી ગયો ભાઈ હાજે છે ને દી હાથમે ને એટલે બહુ મજા આવે અહીં ગામડે આ બાજરી જો આખી અહીંથી લઈને ને ઓલા પણ સુધી છે આખી અને આ બાજરી એટલી છે જો તમને બતાવી ને આટલું છે ને આ એટલી આ લણી લેવું ને આ પાકી જશે ને
ત્યાં આ તૈયાર થઈ જાય. ઓલા ઘઉં તો વાઢવાના જ છે, તો અમે છે ને ઘઉં એ બધા વાઢવાના જ છે. ઈ ઘઉં પાકી ગયા હે, વાઢવા વાટે પડ્યા હે ખાલી. એ વાઢી રહેવું ને ત્યાં આવડી આ બાજરી છે ને ઈ પાકી જાય. ઈ બાજરી વાઢી રહેવું ને લણીને ત્યાં આ બાજરી ચાર થઈ જાય. એટલે ઓણ પડવું તો છે ને આમ કામ પછી કામ ત્યાં આવતું ચોમાસું આંબી જાય. ક્યાં ગઈ હતી? પાણી પીવાનું, પાણી ભરવા. પાણી ભરવા ગઈ હતી? ઓલા બેન ઘેર મેકતી આવી? બેન ઘેરે મેકતી થાળી ભૂલાઈ ગઈ, થાળી લેવા ગઈ. છે ભાઈ, જો આપણે પાણી મગાવ્યું હતું, કયું ના અહીંથી આટા હેરી કરતા અહીંથી અહીં ભાઈ એ સારું કહેવાય લેતી આવી. એમ નો લવાય, લવાય કયું ના હતા તરસાઈ. તો ભાઈ છે ને જો પાણી મગાવ્યું હતું આપણે, મેં છે ને ઓલપણેથી જો ઓલો આપણે દી દેખાય ને ત્યાંથી હેડો છે, ત્યાંથી પીડ્યો તો આમ આટો મારીને આખા આ બીજો રાઉન્ડ હશે કા? હે હવે નહીં આવે, ઓછો આવે. બે હાથમાં ઓછા આવશે, સવારમાં વધારે આવે. સવારમાં ને ટાઢો પોર થાય તો આ કયો પોર કહેવાય? તો દી પોર કહેવાય. આ કયો પોર કહેવાય? હા, દી પોર કહેવાય. આને ટાઢો પોર કહેવાય. જો જો જાય શકલ્યા નહીં ઓલાડવું ભાઈ છે ને કબૂતરાય ન રહેવા દે. એ શોખ નહીં છે આરે. હા એવું ન આવે. અરે ખાલી થાળી થી થોડા ભાઈ ઉડે દેખાય તોડી નાખીને થાળી તૂટલી જતી. હે તૂટલી જતી. તૂટલી જતી. પછી શું ખાશો? શેણા ખાશો? જો અત્યારે છે ને જો દી હાથમી ગયો. અને મિત્રો હું તમને કહેતો ને આપણે ઘઉં ધાબેથી જોઈએ ને ધાબેથી હરખા ન દેખાય. હું તમને અહીં બતાવી દઉં. તો જો આ બધા ઘઉં છે ને જો પાકી ગયા, બધા સુકાઈ ગયા, હાવ સુકાઈ ગયા. અને આ બધા જે છે ને ખાલી વાઢવા વાટે છે, બધા સુકાઈ ગયા. અને બાકી આ શેણા જો આ ખાતી કા શેણે પાકી ગયા હાવ. તો ફેમિલી છે ને હવે આપણે એ શેણા છે ને ખાવાના જ છે, એ કઈ વાઢવાના નથી, ખાવા જ કેરો કરેલો, બાકી વાઢવાના ઘઉં છે. તો આઈ હોપ કે આજનો વ્લોગ આપને પસંદ આવ્યો હશે. તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને મળશું આપણે આવતીકાલના નેક્સ્ટ વ્લોગમાં. વ્લોગને કરીએ આપણે અહીંયા એન્ડ. ટાટા 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 ટાટા.